જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 9મા અધ્યાયના 21મા શ્લોકમાં એ પ્રખ્યાત પદ આપણે જોયું કે ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. પુણ્યનો જ્યારે ક્ષીણ થઈ જાય છે ત્યારે જે તે લોકમાં ગયેલા ત્યાંથી ફરી પાછા એ પૃથ્વી લોક ઉપર પાછા ફરે છે. અને એ ભોગની અંદર, વિલાસની અંદર એટલા બધા લાગેલા છે કે જે મને સારી રીતે ઓળખી નથી શકતા. અને કામ કામા ગતાગતમ એવો શબ્દ ભગવાને વાપર્યો. એક કામનાઓથી ઘેરાયેલા વિવિધ પ્રકારની અને ગતાગતમ આવવા જવાના ચક્રમાં પડતા રહે છે. અને હવે 22મા શ્લોકમાં ભગવાન વાત કરે છે કે અનન્યા ચિંતયંતઃ મામ એ જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. યોગક્ષેમં વહામ્યહમ. આપણે જાણીએ છીએ ખૂબ પ્રખ્યાત આ શબ્દ યોગક્ષેમ વહામ્યહમ, કેમ કે ભારતની સૌથી મોટી LIC જેને આપણે કહીએ છીએ જીવન વીમા નિગમ, એમનું સ્લોગન છે યોગક્ષેમમ વહામ્યહમ. અહીં ભગવાને કીધું છે હું તમારો યોગ અને ક્ષેમને વહાવીશ. હવે ભગવાન શું કહે છે કે એ એટલે કે જે અનન્ય ભક્તજનો, એ અનન્યા જનાહા, જે અનન્ય ભક્તજનો મામ એટલે મુજ પરમેશ્વરનું ચિંતયંત, નિરંતર ચિંતન કરતા, મારી પર્યુપાસતે, નિરંતર ચિંતન કરતા પર્યુપાસતે, મારી સારી રીતે ઉપાસના કરે છે. નિત્યાભિયુક્તાનામ, મારામાં નિરંતર લાગેલા, નિત્ય અભિયુક્ત, યુક્ત એટલે જોડાયેલા, લાગેલા, અભિ એટલે ની તરફ, અને નિત્ય એટલે નિરંતર, નિરંતર મારામાં લાગેલા તેષામ, તે ભક્તોના યોગક્ષેમમ વહામી અહમ, તે ભક્તોના યોગ અને ક્ષેમનું અહમ વહામી, હું વહન કરું છું. તે ભક્તોના યોગ અને ક્ષેમનું વહન કરું. ભગવાને એ 2-3 વાતો રજૂ કરી. એક તો અનન્ય ભક્તજનો, એ અનન્ય જનાહા, જે અનન્ય ભક્તજનો. પછી શું કહે છે? મામ, મુજ પરમેશ્વરનું. શું મુજ પર? તો કે ચિંતય. એક તો એમણે શું કરવાનું છે? નિરંતર ચિંતન કરતા રહેવાનું છે. પછી બીજું કામ શું કરવાનું છે? તો કે પર્યુપાસતે, મારી સારી રીતે ઉપાસના કરતા. અને ત્રીજું કામ શું કરવાનું છે? તો કે નિત્યાભિયુક્તાનામ, મારામાં નિરંતર જે લાગેલા છે. ભગવાન કહે છે તું બાના બતાવે છે, તું વાત કરે છે કે ભાઈ અમારે કમાવા જવું હોય, અમારે આ કરવું હોય, તે કરવું હોય, રોજી રોટીનું ફલાણું. ભગવાન કહે છે તારે કંઈ નથી કરવું, તું આ 3 વસ્તુ ખાલી કરી નાખ. એક, તું અનન્ય ભક્તજન જે છે, તું એક તો શું કરે? તું મારી ઉપાસના કર, ચિંતન કરતો રે મારું. બીજી, મારી સારી રીતે ઉપાસના કર. અને ત્રીજું શું? તો કે નિત્યાભિયુક્ત, નિરંતર તું મારામાં લાગેલો રે. બાકી તારે જે જોઈએ છીએ, તારો જે યોગ કરવાનો છે એ મારી રિસ્પોન્સિબિલિટી, અને તને જે પ્રાપ્ત થઈ ગયું છે એનું રક્ષણ કરવું એ પણ મારી જવાબદારી. એટલે ભગવાને સ્પષ્ટ વાત કરી 4થા પદમાં કે યોગ ક્ષેમમ વહામી અહમ, હું તારો યોગ અને ક્ષેમને વહાવીશ. હવે જે કંઈ સંસારની અંદર જોવામાં આવે છે, સમગ્ર સંસારમાં જે આપણે જોઈ શકીએ છીએ, સ્થાવર જંગમ કે સૂક્ષ્મ કે સ્થૂળ, જે કંઈ સૃષ્ટિને આપણે જોઈએ છીએ, પછી જે કંઈ આપણને સાંભળવામાં આવે છે, જોવામાં નથી આવતું, અને જે કંઈ આપણે સાંભળીએ છીએ, સાંભળવામાં આવે છે, અને જે કંઈ આપણે જાણીએ છીએ સંસારમાં, જે કંઈ આપણને જાણવામાં આવે છે, આ બધું જ કોણ છે? તો કે ભગવાને કીધું છે કે બધું જ મારું સ્વરૂપ છે. ભગવત સ્વરૂપ છે, એ પરમાત્માનું સ્વરૂપ છે. અને તેમની અંદર જે કંઈ પરિવર્તન થઈ રહ્યું છે, તેમની જે કંઈ ચેષ્ટાઓ છે, એટલે કે સમગ્ર સ્થાવર જંગમ સૃષ્ટિ અનંત બ્રહ્માંડની અંદર જે કંઈ પરિવર્તન થઈ રહ્યું છે પ્રત્યેક ક્ષણે, અથવા તો એમાં જે કંઈ પરિવર્તનની ચેષ્ટાઓ થઈ રહી છે, એ બધું શું છે? તો કે ભગવાનની લીલા છે.
એવું જેમણે દ્રઢતાથી માનવાવાળા છે ને એવા વ્યક્તિઓને ભગવાને અનન્ય કીધા છે. એવા ભક્તો છે એ અનન્ય છે. તો કે આ જે કાંઈ સમગ્ર સંસાર છે એ બીજું કંઈ નથી, માત્ર ને માત્ર ભગવત સ્વરૂપ છે અને ભગવાનની લીલાઓ છે. આ સિવાય અન્ય કંઈ નહીં, અન્ય બીજા કંઈ પણ નહીં. અને એટલા માટે એ છે તે અનન્ય. અને ભગવાન પ્રત્યેની ઉચ્ચ પ્રકારની પ્રીતને કારણે સતત તે લોકો શું કરે છે તો કે ભગવાનનું ચિંતન કરે છે. કોઈ પણ સારું જુએ છે ને એટલે તરત કે આમ તો જોવું યાર, ઈશ્વરની લીલા કેવી છે યાર, કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. કંઈ સારું સાંભળે છે, વાહ યાર, પ્રભુએ બાકી એમ બનાવ્યું છે. આ બધી ક્રિયાઓ જે થઈ રહી છે ને એ બધી ક્રિયાઓ તે એમની ઉપાસના છે. પછી ભગવાન શું વાત કરે છે કે નિત્યાભિયુક્ત તેષામ નિત્યાભિયુક્તાનામ. હવે નિત્યાભિ એટલે કે નિરંતર મારામાં લાગેલા, નિત્ય અભિયુક્તાનામ જે નિરંતર મારામાં લાગેલા છે, તેષામ તે ભક્તજનોના. હવે નિરંતર ભગવાનમાં લાગેલા એટલે શું તો કે ભગવાન પ્રત્યેની પ્રીતને કારણે એક તો ભગવાનનું સતત ચિંતન કરે છે, બીજું ભગવાનની પ્રસન્નતા માટે જ તે બધા જાગતા, ઉઠતા, સૂતા, ખાતા, પીતા જે કંઈ બધી ક્રિયાઓ થાય છે તે બધી જ ક્રિયાઓ એ ભગવાનને સમર્પિત કરે છે, ભગવાનને પ્રસન્ન કરવા માટે બધી ક્રિયાઓ કરે છે. હવે આવું જે કંઈ કરે છે ને એમના માટે આ પદ વપરાણું છે કે તે નિત્યાભિયુક્તાનામ. આવી જે છે. હવે ખરેખર એક રીતે જોઈએ ને મિત્રો તો આ વ્યક્તિ જે છે ભગવાન પ્રત્યે આવી સારી જે વિચારસરણી છે એ લોકો શું કરે છે, સંસારથી વિમુખ થઈ જાય છે. કેમ કે સંસાર છે એમને શું ગણે છે તો કે ભગવત સ્વરૂપ છે અને ભગવાનની લીલા છે, ચેષ્ટાઓ છે. એટલે ભગવાનથી તેઓ વિમુખ થાય છે ને એ એમની અનન્યતા છે. ભગવાનથી વિમુખ થવું એ પહેલો શબ્દ આ શ્લોકનો, અનન્ય, એ એની અનન્યતા છે. પછી ભગવાનની સમ્મુખ થવું એટલે સતત ભગવાનની સામે હોય એટલે એ ભગવાનનું શું છે તો કે એ છે ચિંતયંત. એનો બીજો શબ્દ આપણા શ્લોકનો ચિંતયંત એટલે કે એ ભગવાનનું ચિંતન છે. અને બધી જ અવસ્થામાં પછી એ સારી કે નબળી કોઈ પણ પરિસ્થિતિ હોય એ દરેક પરિસ્થિતિમાં એમના બધા કાર્યો છે એ કેવા હોય છે તો કે એ સેવાપરાયણ હોય છે. એટલા માટે એ ભગવાનની ઉપાસના થયું અને એમની સાથે એમનું જોડાણ થયું. હવે આ જે ત્રણેય વાતો જેમને લાગુ પડે છે ને એવા વ્યક્તિને શું કહેવાય છે તો કે નિત્યાભિયુક્તાનામ. એ વ્યક્તિની ત્યાં સંસારથી વિમુખ થવું, ભગવાન પ્રત્યે સમ્મુખ થવું અને સેવાના કાર્યો કરીને ઉપાસના થવી, એવા જે છે તેવા ભક્તો છે એ નિત્યાભિમુક્ત. અને જે આવા વ્યક્તિઓ છે ને એને યોગક્ષેમની માટેનો કોઈ એને ચિંતા કરવાની જરૂર જ નથી. એક તો એવું કહેવા માંગે છે. હવે યોગક્ષેમ વહામ્યહમ, હું એમના યોગક્ષેમ. તો યોગ એટલે શું તો કે જે પ્રાપ્ત નથી થયું ને એને પ્રાપ્ત કરાવી દેવું ને એનું નામ યોગ છે. મારે દાખલા તરીકે કોઈ ગાડી લેવી છે, એ ગાડીને મને પ્રાપ્ત કરાવી દેવી તો મારો અને ગાડીનો યોગ થયો, મારું બેનું જોડાણ થયું. મારે કોઈ 100 રૂપિયાની જરૂર છે, એ 100 રૂપિયા મને પ્રાપ્ત કરાવી દેવાય એના માટેનું મને કામ ગોતી દીધું ભગવાને, અથવા કોઈ વ્યક્તિ એવો ગોતી દીધો કે જેને મારી એ જરૂરિયાત પૂરી કરી દીધી, તો એની સાથે મારે યોગ છે. હવે એ 100 રૂપિયા મારી પાસે આવી ગયા એ યોગ ખરું, પણ આવી ગયા પછી માની લ્યો કે મારી પાસે 100 આવે અને કોક આંચકીને વિયો જાય તો, પવન આવે ને ઉડીને વહી જાય તો, અથવા તો મારાથી ક્યાંક આડાવરું મુકાઈ જાય જડે જ નહીં તો મારે જરૂર હોય ત્યારે. એટલે ભગવાન કહે છે તને જે પ્રાપ્ત કરેલું નથી એને હું પ્રાપ્ત કરાવીશ, અને પ્રાપ્ત થઈ ગઈ છે ને એ વસ્તુનું હું રક્ષણ કરીશ. એનો અર્થ થાય ક્ષેમ. એટલે જે નથી પ્રાપ્ત તેની પ્રાપ્તિ, અને પ્રાપ્ત થયેલા વસ્તુનું રક્ષણ કરવું એનું નામ ક્ષેમ છે. ભગવાન કે મારી જવાબદારી છે. યોગ ક્ષેમમ વહામી અહમ, હું તારે યોગ અને ક્ષેમનું વહન કરીશ. હકીકતમાં તો પ્રાપ્તિ કે અપ્રાપ્તિ છે ને એ યોગનું વહન જ છે. એક રીતે જોઈએ તો રક્ષણ કરવું કે નાશમાં પણ ક્ષેમનું વહન છે. હવે આવું શું કામ આપણે કહીએ છીએ તો કે એક તો ભગવાન છે ને એ હિત જોનાર છે. આપણે આની પહેલા પણ ઉદાહરણ આપ્યું હતું
કે તમે પૈસા લઈ અને કોઈ પણ દુકાનદાર પાસે જશો અને તમે તમારું હિત ન હોય એવી વસ્તુ તમે લેશો, વ્યસનની વસ્તુ, તો પણ એ બાળકને આપી દેશે. જ્યારે પિતા છે ને એ નહીં આપે, બાળક પાસેથી પૈસા લઈ લેશે અને વસ્તુ નહીં આપે. એમ ભગવાન છે એ પોતાના ભક્તના હિતને જોનારા છે. એટલે જો કોઈ વસ્તુથી પોતાના ભક્તની ભક્તિમાં નુકસાન થવાનું હશે અથવા ભક્તનો નુકસાન થવાનું હશે તો ભગવાન છે એને વસ્તુ પ્રાપ્ત નહીં કરાવે. એ વસ્તુ એને પ્રાપ્ત નહીં કરાવે. એટલે એક રીતે જોઈએ તો એનાથી એ ભગવાનથી દૂર થવાનો હતો, એને બદલે પ્રાપ્ત ન કરાવ્યું એટલે વધારે ભગવાનની નજીક ગયો, એટલે ભગવાનની યોગ જ કર્યો કહેવાય ને. એટલે પ્રાપ્તિ થાય કે અપ્રાપ્તિ થાય એ ભગવાન યોગનું વહન જ કર્યું છે. અને એ જ પ્રમાણે કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ ગયા પછી ભગવાનને કદાચ એવું લાગે કે આ વસ્તુ મળ્યા પછી તો આ મારા ભક્તનું ડિમોલેશન થયું છે, ઉલટાનું એ ડિગ્રેડમાં જતો રહ્યો છે અથવા તો એનું ખરાબ થઈ રહ્યું છે, તો ભગવાન છે એનો નાશ પણ કરી નાખે. જે પ્રાપ્ત થયેલી વસ્તુ છે એમનું રક્ષણ તો કરે જ છે, પણ કદાચ એનાથી જો ભક્તને નુકસાન થતું હશે તો ભગવાન છે એને નાશ કરે છે. બીજું, કોઈ પણ પરિસ્થિતિ હોય, સારી પરિસ્થિતિ હોય કે ખરાબ, સારી નરસી, દરેક પરિસ્થિતિમાં ભગવાનનો ભક્ત છે ને સમાન ભાવે એક સરખું વર્તન કરે છે. એ દરેક પરિસ્થિતિ છે એ મારા પ્રભુએ મોકલેલી છે, મારા ઈશ્વરને મોકલેલી છે, મારા ભગવાને મોકલેલી છે. એના માટે સારો કે નરસો ભાવ દૂર થઈ જાય છે. આવું વિચારે છે ત્યારે આ પરિસ્થિતિ સારી છે, આ પરિસ્થિતિ ખરાબ છે, આવો ભાવ એનામાંથી નીકળી જાય છે, દૂર થઈ જાય છે. અને વાસ્તવમાં શું થાય છે તો ભગવાન સાથેનો યોગ થઈ જાય છે. અને એ તો દરેક પરિસ્થિતિને શું સમજે છે કે મારો ઈશ્વર કરે છે મારા માટે બધું બરોબર છે, મારા માટે આ લાયક હશે એટલા માટે એને મને આ વસ્તુ મોકલી. આપણે કહેતા હોઈએ ને કે મારો ઠાકોર કરે એ ઠીક, મારો જે ઠાકોર કરે છે એ ઠીક. એટલે વાસ્તવમાં શું થાય છે તો કે ભગવાન સાથેનો યોગ થાય છે. ભગવાન પોતાની સાથે સંબંધને દ્રઢ બનાવવા માટે એમની સાથે યોગ કરે છે. અને જે કાંઈ ક્ષેમ એટલે યોગ એટલે શું થયું તો કે જીવનું ભગવાન સાથેનો મિલન, સંબંધ દ્રઢ થયો, એ યોગ થયો. અને ક્ષેમ એટલે શું તો કે જીવનું, એટલે કે આ જે આત્મા છે એમનું ભગવાન સાથે સંબંધ થયા પછી એમનો કલ્યાણનો વિચાર કરે છે, એ ક્ષેમ થયો. આમ યોગ અને કલ્યાણની ચેષ્ટા છે એ ભગવાન કહે છે હું પોતે વહાવીશ, આ તારો યોગ અને ક્ષેમ છે હું પોતે. હવે વહામ્યમ શબ્દ છે એટલે હું એનું વહન કરીશ, ભાર ઉચકી અને લઈ આવીશ, એવા શબ્દમાં વહનનો અર્થ થાય. હવે ઘણી વખત શું થતું હોય કે એક માતા છે એ પોતાના બાળકને ખબર પડે કે મારા પુત્ર માટે આ જરૂરી છે, એમને ઉપયોગી છે, એટલે માતા પોતે ઊંચકી અને રાજી ખુશીથી લઈ આવશે, રાજી થઈને. દાખલા તરીકે એના બાળકને ઊંઘ આવતી હશે, એને લાગે કે આને હવે નીંદરની જરૂર છે, એટલે દૂર પડેલા ઘોડિયાને એ પોતે ઊંચકી અને લઈ આવશે એમ, અને એમની અંદર એમને સુવાડશે. એમ ભગવાનને પણ ખબર પડે કે આની અંદર મારા ભક્તનું હિત છે અને આ વસ્તુ મારે એમને આપવી છે, એટલે ભગવાન રાજી ખુશી થઈ અને એ ભક્તોની સેવા કરવા માટે તત્પર થઈ જાય છે. અને એક રીતે જોઈએ તો આગળના શ્લોકમાં જે યજ્ઞ વિશેનું અને નોખા નોખા સકામ કર્મનો, અને આના પછીના શ્લોકમાં જે દેવતાઓનું ઉપાસના કરવાવાળા ભક્તનું આવ્યું હતું, આ શ્લોકમાં ભગવાનની ઉપાસના કરવાવાળાની વાત છે. જે દેવતાઓની ઉપાસના કરે છે ને એ ભક્તો નોકર છે, અને જે ભગવાનની ઉપાસના કરે છે ને એ ઘરનો સદસ્ય છે. કેમ કે નોકરને કેટલી વસ્તુ મળશે, જેટલી એમની સાથે મજૂરી નક્કી થઈ છે ને એટલું જ આપવામાં આવશે. જ્યારે ઘરનો સદસ્ય છે ને એને તો આખું ઘર એમનું છે. એટલે આમ સરસ મજાની ભાવના સાથે ભગવાને કીધું કે હું તારા યોગ ક્ષેમને વહાવીશ. સરસ શ્લોક કે અનન્યાહ ચિંતયંતઃ મામ એ જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.